પક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। આ એક મોટી ખબર। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા, એમ કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં હતા, એમની ટિકિટ મળવાની અપેક્ષાઓ હતી, પણ એમને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને આખરે નારાજગી પણ વ્યક્ત કરી હતી, પણ ભારતીય જનતા પાર્ટી એમને મનાવી લીધા છે। પ્રકારની ખબર છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। હિંમતનગર બુલડોઝર લઈ પહોંચ્યા હતા હજારો સમર્થકો એમના, પણ આખરે એ માની ગયા છે ભૂપેન્દ્રસિંહ, અને આખરે એમને પોતાનું જે ફોર્મ જે છે એ પરત ખેંચી લીધું છે। ભારતીય જનતા પાર્ટી માટે આ એક રાહત આપતી ખબર છે। શૈલેષ જોડે। શૈલેષ, શા માટે ફોર્મ પરત ખેંચ્યું? કારણ કે ઢોલ નગાડા સાથે, બુલડોઝર સાથે, જીસીબી સાથે નીકળ્યા હતા અને અચાનક જ આ ફોર્મ પરત ખેંચ્યા છે। માની ગયા છે? કોને મનાવ્યા અમને? વાત કરવામાં આવી કે અપક્ષ ભાજપના કાર્યકર્તા અને એમને પોતાની કાર રેલી સાથે, વિશાળ કાર રેલી સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી ને જે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક જ આજે જે ઉમેદવારી પત્ર માન્ય અમાન્ય ફેરવવાની વાત હતી તે દરમિયાન જ તેમને પોતે પહોંચીને ત્યાંથી જે ઉમેદવારી પત્ર છે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું। અત્યારે હાલ જે સત્તાવાર કોઈ જાણકારી નથી મળી, પરંતુ બિન સત્તાવાર રીતે કહેવાય છે કે તેમને કોઈ અંગત કારણોસર તેમને પરત ખેંચવું હોય તેવી જાણકારી મળી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર। પણ જે ખબરો જે સામે આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ એમને મનાવ્યા હોવાની પણ ખબર છે અને માની ગયા છે, એ પ્રકારની ખબર પણ હાલમાં સામે આવી રહી છે। હવે સમાચારના અંતે નજર 2